કાલે જ પાયા છે. ખાતર નાખ્યું ને? ખાતર મળતું જ નહીં ને. ઓ ચાલર હે ચાલર. પાપડી કહેતા પાપડી. ચોથી મૂકો મારા અંગત આયા છે મગજ ની મેટ કરે છે. આવા સાહેબ ને ચો લઈને આવ્યા છો? આવા જેવો કોક મોણો હોશિયાર તો સારું, આ તો કશું ખબર પડતી નહીં. આ હિન્દી બોલી છે. અરે હિન્દીમાં મને ખબર ટપો ઓછો પડે છે, પણ આ હિન્દી બોલી જ છે. તો સાહેબ અમે આ તાપો ખેતરની માહિતી લેવા નીકળ્યા છે. આ સાપુ તમારો છે? ઓ આ તાપો જો આયા જો. कौन सा है? ये बंगला है उनका. क्या है? बंगला है उनका. बंगला है? हाँ. कौन सा बंगला है? एक खेडूत का बंगला है. आ खेडूत का बंगला है. हाँ. अच्छा क्या बंगला लगता है तो? हमारा માટે આર્યા બંગલા. आ तुम्हारा माटे बंगला है. आपने तो बहुत बढ़िया है बंगला. હવે તમારા પાસે फोटो एक લોકોની વાત खबर पड़ती नहीं, थोड़े आया है. क्या बोला? वो खाली अच्छा साहब ऐसे ऐसा बोला. ऐसा बोला. એટલે મુજબ આ બધું બરાબર છે કે તમે કોઈ બધું ખર્ચો ને બરચો તમે આ જે ખાતર પાણી લાવો એ તમે ભાવથી ભાવ મળે કે અમુક જીવોમાં શું હોય? અમુક કેવું હોય છે, હા અમુક જો કાયમી ખાતર મળે છે અહીંયા ભાવ હાલે, હા. અને અમુક અહીંયા ખાતર ના હોય તેથી કાળા બજારમાં લેવું પડે, તો એના તેથી પછી એની ઉપર દોઢું આલવું પડે. દોઢું લેવું પડે. હા, અને આ બિયારણ બધું ભાવથી ભાવ મળે કે તમારે? બિયારણ ભાવથી મળે, હા ને. પણ બિયારણ અમુક જગ્યાએ ના હોય તો એનો દોઢો ભાવ આલવો પડે. એટલે તમે જો આવો કે ના મળે તો કાળા બજારમાં લેવું પડે. લેવું પડે. તો લાવવું તો પડે, ખેતી કરવા લાવવું તો પડે તો શું કરે સાહેબ હા. કિલાના 500 રૂપિયા એરંડાના, કિલ્લાના. અને અમે વેચવા છે ને 20 કિલોના હા. 700 રૂપિયા 700 રૂપિયા. क्या बोला? बोला कि 1 किलो का एरंडा आता ना अच्छा 500 रुपया लगता है 1 किलो का, 500 रुपया लगता है. और बेचने के लिए मन का 700 रुपया. क्यों आटला डिफरेंट होता है? 20 કિલો आओ के ऐसा होता है जो આવું ખેતીમાં बहुत છે. बढ़िया खेती नहीं चलती है तो. નહીં જ ને તમારે તે છે. આટલી બધી તકલીફ પડે છે બરાબર, તમે કમ્પ્લીટ કશું કરતા નહીં. કને કરે હા કને કરે તમે કરી કહો છો, તમારા હાથમાં અધિકાર છે. તમે કરવી કને આ બધું લઈ જાઓ, માળ બાળ બધી એડા હોય કપા હોય, તમે જ્યાં જો ગજમાં હાલવા તો તમે ભાવ પૂરો મળે કે? સાંભળો, હા. અમન સાહેબ ભણાયા નહીં, અમે બે ભાઈ છે ને હા. એમ ને એમ છે, મજૂરિયા છે. હવે આવો તમે જો કોઈ હોશિયાર મોણા આવે હા. તો અમને કોઈક સલાહ આલો, તમે કોઈ કને. અને તમે આ બધું જો બેસવા માટે તો ભાવ તમે કરો કે બીજા કોઈ કરી? એમ અમારે તો આમ કરીને જઈને ઊભું રહેવું પડે છે. क्या बोला? ઢગલો કરે ને એ જઈને ઢગલો જઈને અમારો સેજ ને માલ ઓહો, એ તો કોઈ પાટું મારે ને કોઈ ઓમ ફેંકે ને કોઈ ઓમ 4 ફેંકે. મહિના મહેનત કરવાની હોય. 4 મહિના. 4 મહિના શિયાળો હોય કે ઉનાળો હોય કે સુમાવું હોય, સમજાવ્યા. રાતે ઊંઘવા જવાનું, વર રાખવાની, પોણી પાવાના, રોજડાની વર રાખવાની, ભૂંડાની વર રાખવાની, 4 મહિના ઉજાગરા કરીને એને પકાવવાનું. પકવવાનું. આટલી મહેનત કરતા માર્કેટમાં લઈ જઈને નાખો હા તો અમારે વસ્તુનો ભાવ બીજા કરે, બીજા કરે. અમે ખુદ ભાવ નહીં કરી શકતા. क्या बोला? वो बोल रहे हैं कि पूरा महीना 3 महीना ठंड में काम करना पड़ता है काम खेत करना का. पड़ता है. पानी रहेगा, कुछ काटना रहेगा, रात में रुझ आता है, घूंड आता है. और जब काटते जाते हैं लेके बाजार में बाजार में तो बेचने के लिए जाते हैं ना, तो भाव उसका दूसरा करता है. दूसरा करता है. और वो तो लोग ऐसे खड़े रहते क्या हैं. उनका रिवाज चलता है? तो फिर खेडूत को कोई तो आदर તમે આટલી करके બધી તકલીફ રાખો. પડે છે, તમે ખાલી કમ્પ્લેટ નહીં કરી કહેતા સરકારમાં જઈને? કને કરવી? કમ્પ્લેટ કરી કહો. દરેક ખેડૂતને અધિકાર છે કે એનો માલ લઈને જાય, એનો કહેવાનો અધિકાર છે. પણ અમે અંગૂઠા સાહેબ છે કને કહો. આપ અંગૂઠા સાહેબ ભલે રહ્યા, ખાલી કઈ કહો છો કે મારો માલ છે, માલ નહીં વેચવો, અધિકાર છે. તમે તાર માલ ના વેચાય ને તો ઘેર લાવો, પણ આ તમે જાગશો તો કાં બીજો જાગશે. અને અમુક ગામડે શેડું ફરી અને આ વાત નક્કી કરાય, અને તમારો અધિકાર હું તમને દિલાઈશ. તો આ સૌથી સારું જો તમે આવું કરતા હોય તો. ભાઈ સાહેબ સાચી વાત કહે છે. હે? અને આપણો અધિકાર છે યાર. તમે 4 મહિના મથો, ઉનાળો હોય કે શિયાળો કે ચોમાસું હોય, હા કેટલી રાત તમે મથતા હોય, અને તમારો માલ જાય લઈને તમે જેટલા ભરે મેળ થોડો આવે. ના જ આવે ને. આ વાત તમે ચિંતા ના કરો, આ વાત હું દિલ્હી સુધી પકડીશ. હવે અમને તો એમ કે કોઈ કને ઢગો કરાવો તમારે કોથળા ખાલી કરીને અમે ખાલી કરી દઈએ અહીંયા. ના હવે એવું નહીં કરવાનું. તમારે માલ તમારે જાતે નક્કી કરવાનો કે માલ કેટલા વેચવો છે, કેટલા નહીં વેચવો. તો એવું કરાવો સૌથી સારું. તો અમે 25 બે સીધા ભાડા અમારી આગળ. અને જે ટેક્સ કપાય ને ટેક્સ એ તમને ડાયરેક્ટ મળશે. હવે એવું તો કશું મળતું નહીં નહીં અમને. મળતું ને. આ તમારા પર 25% ટેક્સ લાગે છે. અમારે તો એ લોકો કોથળા ના ભાડે લે, ખાલી કરવાના, બસ ચડાવવાના ઉતારવાના ભાડે લે. તમારે ભાડું કશું નહીં આવવું પડે આજ પછી. અને બધે માં જોવાનું બધે કરી ગુજરાત દરેક ખેડૂતને હું કહેવામાં આવે છે કે એનો અધિકાર એને હાચવો. સૌથી તમે સારું ચિંતા ના તો કરો. તમે આ આવું વાત કરતા હોય ઉઠીને તો. ગામડે પકડી, પણ તમારે એકતા રાખવાની. અમે રાખવા તૈયાર છે, બેઠા જ છે કોઈ અમે. પણ તમારે નાખી તો નાખવાની નહીં. તમારે એવું લાગે કે મારે વેચવો છે તો ખાલી કરવાનું, ના ખાલી કરવાનું નહીં.
બરોબર હાલો સાહેબ તમારા નંબરમાં આવતા જાજો. હા મારા કાર છે હું તમને આલ દઉં હમણાં. બરોબર અને બરાબર આ બધું છે ને ચિંતા ના કરવાની, તમારો માલ છે તમારો વિશ્વ ના વિશ્વ તમારા હાથની વાત છે. બરોબર શું કીધું? બરોબર અને આ બધી ચિંતા ના કરવાની હો. લાવ હું તમને નંબર લખી આલું મારો, બરોબર અને તમારે લખી આલો. આ લખી આલો. અને તમારે કે તમારા માલ ઘેર પડે, એક તગો ઘેર નહીં પડી છે. તમે એવું? તમારા જેટલા માલના પૈસા થાય ને ખાલી મને એક રિંગ મારજો તો જવાનું ખાલી. બરાબર. તમારા માલ હું ઘેર લેવાય ભાઈ. બરોબર. અને દરેક ખેડૂતને કહેવામાં આવે છે કે એનો અધિકાર એને રાખવો જ મળવો જોઈએ એને. મળવો જોઈએ. આપણે સાચું છે ને, તો પછી આટલી મહેનત કરે ના મળે હા. શું કરવાનું? ભયા તો આપણે ઓછું ઉઘાડ્યા સાહેબ આના આપણે તો કોઈ ખબર નથી પડતી. કશી રાતે જ નાખતા હોય છે ને, ભેટીએ મરચી નહીં નાખતા. હવે નાખવા બંધ કરી દેવાનું. દરેક ભેટી મેલો કે ગમે મેલો ના હવે નહીં નાખા. નાખવાનું પણ નહીં. સાહેબ બીજું કહું, હા આ ખાતર અમને આલે ને. હા આ નંબર છે, દિલ્હીનો નંબર છે, મેન ઓફિસનો નંબર છે. એમને ખાલી એક રિંગ મારજો. બરોબર તમારું નહીં પણ ગમે એનું હોય તો મને ખાલી ફોન કરજો. પણ એ બાટલો કોઈ કોમ જ આવતો હશે કે? તો કોમ આવે એ તો એ લેવા જરૂરી છે. એવું છે? હા કારણ કે તમારા ક્ષેત્રમાં કોઈ ગમે માટે કમાઈ જાય બરોબર એ બરોબર બાટલો લેવા જરૂર, પણ પૈસા વધારે લે વધારે તો કહેવાનું મને. અને કે ઘેર હવે હજુ ઘણું ફોર્મ બાકી છે, અને તમે આ ક્ષેત્રવાની કોઈ બી માલ નાખો ને તો ના, બહુ હવે ના કાળજી છેતરાવ રાખવાની. પણ. હો? છેતરાવ જ શું નહીં કીધું ને. કાકા? હારું આવજો હો. હારું. લો, અને આ સાહેબને હાલે આવજો. હો? આ સાહેબને હાચો નહીં જાજો, ઓછું ભાડે મને લાગે હો. પાલતા નહીં જવું. અંકલ એવું છે? જય માતાજી. જય માતાજી. એમ તો સમજી ગુજરાત ઉતરું સમજે છે? અંકલ જય માતાજી. ઓ તજા કોણ છે? બોલો. આપણે તો કોનું ઉઘાડી નાખ્યા હોય એને. ઉગાડ્યા ને? જબરજસ્ત કહેવાય. હવે બોલો. કશું કરવા નહીં, હવે આપણે ડાયરેક્ટ ઓને જ ફોન કરી દેવાનો. હા હા, અને આપણે માલ લઈને જાય ને તો આપણે જ કહેવાનું કે ના વેચવું હોય તો આપણે કે નથી વેચવું, ભાવ ના આવે તો. બસ નહીં હાલવાનો હવે. બરાબર? ભલે પડ્યો રહ્યો તો કે ભલે આપણે ઘેર લાવી દે ભરીને. ના હાલવો જ નહીં. હા, ભાવ ના આવે તો આપણે હાલવું જ નહીં. મેં વચ્ચે ત્યાં ખાઈ ગયા હતા, સુધી ખાઈ ગયા તો હવે ઓને કીધું ના ખબર પડી. તારે આ તો આપણે તો માલ લઈ જાય ને આમ કરીને ઊભું રહેવું ને એને ફાવે એમ ટકા માલ પાડે, ભાવ પાડી દે. ના 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 હવે નહીં વેચવાનો હો. અને ભેગા થઈને શું કરે, ઓમ ઓલા પેલા ઓમ કરી અને મોંમાં શું બોલે ખબર પડતી નહીં. અને હરાજી પાડીને જતા રહે છે. જતા રહે પેલો દુકાન વાળો કે આ હો